આ તો કોઈ મોટું માણસ હોય એવું લાગે, બાળક નથી લાગે, કે 7 વર્ષના બાળક તો નાના હોય ને, આ તો કોઈ મોટું માણસ હોય એવું લાગે. વાસ્તવમાં આ ગિરિરાજજીનું નકલી સ્વરૂપ નથી, વાસ્તવમાં રાસનું સ્વરૂપ છે. એટલા માટે તમે ધ્યાનથી જોવો ને તો આ સ્વરૂપની અંદર ચોટલો હોતે છે. ગિરિરાજજીને ચોટલો છે, ખબર છે ને? એટલે આમ ફરતા, જ્યારે કોઈ બેન દીકરી રાસ રમતી હોય ને ત્યારે ચોટલો આમ આમ ફરતો હોય આરે. એટલે ગિરિરાજજીનો જે ચોટલો છે, વાસ્તવમાં ગિરિરાજજીની અંદર રાધાજી પણ સમાયેલા છે. રાધા અને કૃષ્ણનું એક રૂપ થયું, એને આપણે બધા ગિરિરાજજી કહીએ છીએ. અને બીજું, જ્યારે ગિરિરાજજી ઠાકોરજી ઉપાડ્યો ત્યારે ઠાકોરજી એકલાય નથી ગિરિરાજજી ઉપાડ્યો, રાધાજી હોતે હેલ્પ કરી છે. હો હા, આગળ કથા આવશે, ચોક્કસ કહીશ તમને. મારી મૂળ વાત છે, આ બધા પ્રશ્ન થવા જોઈએ આપણને કે આ જ સ્વરૂપ અહીંયા કેમ નાથદ્વારામાં પૂજાય છે? એ સ્વરૂપ ક્યાંથી આવ્યું? ખબર છે ને સ્વરૂપ ક્યાંથી આવ્યું? કોનું હતું એ સ્વરૂપ? કયો તો ખરા. કાંઈ નહીં, એક્સ્ટ્રા દક્ષિણા આપજો. ના ના, આનંદ કરું છું, સાંભળો. વાસ્તવમાં નાથદ્વારામાં જે શ્રીજી બાવા બિરાજે છે એ સ્વરૂપ નંદ બાવા અને યશોદા એની સેવા કરતા હતા. 11 વર્ષ અને 52 દિવસ સુધી ઠાકોરજી વ્રજમાં રહ્યા, અને પછી જ્યારે જતા હતા મથુરા, ત્યારે નંદ બાવા અને યશોદાએ કીધું કે અમને કોઈ એક સ્વરૂપ આપો કે અમે તમારી સેવા કરી શકીએ. ત્યારે ઠાકોરજીએ પોતાના હૃદયમાંથી શ્રી ગિરિરાજજીને પ્રગટ કર્યા, જે નાથદ્વારામાં શ્રીજી રૂપે બિરાજે છે, અને પોતાના હૃદયમાંથી ઉત્પન્ન કરી અને નંદ બાવા અને યશોદાને આપે છે, તમે આ સેવા કરજો. પછી નંદ બાવા યશોદા ખૂબ વર્ષો સુધી સેવા કરી, પછી એને જવાનો ટાઈમ આવી ગયો. જવું તો બધાને પડે ને, તો ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે નંદ બાવા અને યશોદાજીએ આ જે નાથદ્વારામાં જે ગિરિરાજજી બિરાજે છે એને ગિરિરાજજીની અંદર પધરાવી દીધા. ગોવર્ધન પર્વત એની અંદર બિરાજીનો ખાડો કરીને અંદર બિરાજમાન કર્યા. અને વર્ષો પછી મહાપ્રભુજી જ્યારે જતીપુરામાં જઈ પરિક્રમા કરતા હતા ત્યારે અવાજ આવ્યો કે હું અહીંયા બિરાજું છું. એક એવી પણ કથા છે, અને એક કથા એવી પણ છે કે ઓલો ગોવાળિયો જે હતો, એ ગોવાળિયાના થનમાંથી, ગાયના દૂધમાં થનમાંથી દૂધ આપમેળે પડતું હતું. અને પછી તો નાથદ્વારામાંથી શ્રીજી બાબા ગિરિરાજજીને પરિક્રમા કરતા કરતા જ્યારે મહાપ્રભુજી ત્યાં ગયા તો મહાપ્રભુજીએ પૂછ્યું કે અહીંયા કઈ ચમત્કારી વસ્તુ છે? તો કે હા, અહીંયા એક ગાય આવીને રોજ પોતાના થનમાંથી દૂધ વેરી દે છે. અને પછી તો એ જ સમયે વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ ત્યાં ધીરે ધીરે ખોદાવણી કરાવી, અને એમાંથી ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થયા. અને જેવા ઠાકોરજી બિરાજે પધાર્યા, ઠાકોરજીએ કીધું, હે મહાપ્રભુજી, મને અહીંયાથી લઈ અને રાજસ્થાન જતા રહો. તમને ખબર છે ગિરિરાજજીની પરિક્રમા કરો ત્યારે 3 સ્ટેટ વચ્ચે આવે, ખબર છે ને? આમ ગિરિરાજજીની આખી પરિક્રમા કરો તો 3 રાજ્ય અત્યારે આવે. યુપી પણ આવે, રાજસ્થાન પણ આવે ને એમપી પણ આવે. ગિરિરાજજીની પરિક્રમા કરો ને તો. કરી છે કે નહીં કોઈ? કરજો. ન્યા ન જઈ શકો તો અહીંયા પરિક્રમા કરો. હમણાં જ મેં કીધું ને કથામાં, ગિરિરાજ અહીંયા એક પરિક્રમા કરો તો પણ ગિરિરાજજીની પરિક્રમા કરો, એટલું ફળ મળે છે. કરો તો